फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल। आज की वीडियो में आप सभी लोगों का स्वागत है। चलिए वीडियो स्टार्ट करते हैं। मां સામું છે। જય માતાજી। હા જય માતાજી। કેમ છો? અરે શાંતિ છે। મામી વાહિત બોડા હે મામી વાહિત જુનાગઢથી આવે છે હેમંતભાઈ ચૌહાણ। એમ હા બેહો ગોબરભાઈ ને। શું નામ છે વડીલ તમારું? મારું નામ છે ભાવેશભાઈ રત્નોતર રોહિશાળા। બ્રાહ્મણ છો? ના ગરોડા એટલે હું જમણનો ભાણેજ છું। ઊભા તો થાવ, વાત કરવા આવ્યો તમારી હારે। ના મારા પગ ભાંગલે છે, બબો ઊભો નહીં થઈ શકું, પાટો બાંધ્યો છે કમરે। બતાવો તો। બતાવાય નહીં ને ઇજ્જતની આબરૂ ન લેવાય। તો થાવ। અરે ઊભો જ નથી થઈ શકતો, હું જયરામભાઈ છું ટેકા। અરે હાલો, હું વડું ને એટલે ઊભા થઈ જાવ હાલો। ના બાપા અત્યારની હું અસલ બ્રાહ્મણ છું। બ્રાહ્મણ અસલ છો? હા અસલ બ્રાહ્મણ છે, જમણેનો ભાણેજ। આપા હવે એટલું તો થઈ ગયું, ઊભા થઈ જ અરે જવાય ઊભો જ ન થવાય ને, મેં દવા પીધી છે માકડની। છે ને? હા આપણે મહેશભાઈ કાટરિયા લાકડ વાળા પણ ખજાઈ ગયા। કોણ છે મારા વડીલ? હાથ દુખે છે। મામા થાય તમારે ચેટાવા મામા એટલે વડીલ કોણ છે? મતલબ એના પરિવારમાં કોઈ? કોઈ નહીં, પરિવારમાં એના બેનો છે सोचने को બેનો तैयारी દીકરીઓ नहीं બધા है ઘર બહાર છે, दादाजी। ટાઈમનો 193। जबरदस्ती करना હાલો पड़ेगा આપણે उनके બેસીને વાત साथ। કરીએ। અમારે બેસીને હું ઊભો નથી થઈ શકતો ને ભાઈ, હું બેસીને વાગશો ગુને નથી। અરે હું હમણાં ભાઈ વાગશો ગુને નહીં। અને મારા લાકડિયા નથી જવું ભાઈ, ના મારે બેહવું નથી। किसी की भलाई करने जाओ। અરે હું પોપટ માલધારી છું। હા ના બાબા મને અટકા નહીં દો, મારે આવું જ નથી ભાઈ। હાલો હાલો હાલો, બેસીને વાત કરીએ। ભાઈ દિનેશ અરે આપણે માકડની દવા હમણાં ઉતારી દઉં, બધું થઈ જાય તમે મામા ઊભા થઈ જાઓ બેસીને મામા વાત કરું। અરે મારી મેં માકડની દવા પીધી ભલે બીજે ઊભા થઈ જાઓ તમે આચેન દવા પીધી? ના ના એ બધું આવું ખ્યાલ કર્યા કરે આ જો ને પગ હારા થઈ ગયા જો। હું ભાંગલા છે ભાઈ, હાથે ભાંગલા છે બાબુનિયાના ભગવાન શું કરે માકડની દવા પીધી તમે એમ ને? ક્યારે કેટલાની લીધી હતી દવા? મને અત્યારની એવું ભાઈ, હું અઢળ વાગડું છું કાદરભાઈ। હે હા કાદરભાઈ મુસલમાન। હા તો ભલે ને જા તમે, મારે હું માણસ હોઉં ને ના તમે। ના હું અરે મારો ફોટો જ અશોક જમલ છે અહીંયા 12 સોતરા। હે કાંઈ અહીંયા ભાઈ મૂંગો છું। હજુ હું અડ્યો તમને? મને અડોમાં ભાઈ તાવ આવે, તમે જે હોય મારેથી આગળ હું અસર મેળ છું ડાયો ભાઈ। મારા મેલ નાખી દો। ના નથી નાખો, મારા હાથે કાનો બેટ નથી। હારું હાલો આપણે ઊભા થઈ જાવ હાલો। બાપા નથી ઊભો છું, મને અજમાન હું કાદરભાઈ ડાયો ભાઈ છું। તો ભલે ને હા જા। મેરામન ગઢવી છે ભોઠુભાઈ। તમે બ્રાહ્મણ છો અને બ્રાહ્મણના દીકરા થઈને આવી હાલતમાં રહ્યો છો, સારું લાગે? તો બાપા મારા ઘર નથી કંબે ને। હાલો ઘર આપ હા તો 12 છો ભાઈ ઊભા છો ને તમે, માનો તો લો 5 લાખ રૂપિયા। લાવો। હા તો અહીંયા ફોન આપ્યો, 5 લાખ રૂપિયા લાવો હાલો। હાલો આમે મારે પૈસાની જરૂર છે હમણાં। મારે રાખણ કરું 5 આપણે રૂપિયા। આપણે ત્યાં રસોડું બને છે, પૈસાની જરૂર છે। ના મારી પાસે કાંઈ નહીં, ખોટો રૂપિયો છે। હા તો હાલો, તો એમને એમ લઈ જાઓ બાપા ઊભા થઈ જાઓ તમે, માન હોતા। હાલો। ના બાપા મને તાવ આવ્યો છે, રહેવા દો ને અરે કંબે। ભલે, મને લાગી અરે જાય. બાપા મને અડોમાં ના બહાર આવો અહીંયા। ભાઈ આવું નથી બાપા। આવતો આવો પણ એને ઢોળો। और सुनने के लिए तैयारी नहीं हो रही। દાદાને તો ભાઈ વચ્ચેનો શક્તિ છે ગોહિલ સૌ, હે तैयारी શક્તિ છે ગોહિલ। કાંઈ વાંધો નહીં, આપણે બધા જ તે આપણે સાથે જ તમારા જીવન જ એટલું ધન્ય છે ને। હા ભાઈ મને મૂકી દો તમે। ક્યાં મૂકીને જાઓ? અરે મૂકી દો એમ કહું છું। આ કયું ગામ છે? હા ગામ એ મારા બાપુ પોસો રહેવું પડે, ડાયરેક્ટ હાથ કયું ગામ છે? ડુંગર ડુંગરમાં કેટલા ટાઈમથી છે ઊભા થાવ હાલો, ઊભા તો થાવ। આવી રીતે આમ જો તો મુઠ્ઠી હાડકા થઈ ગયા છે ખાધા પીધા વગરના, આમ રેવાય? હે બ્રાહ્મણના દીકરા થઈને આવી રીતે જીવન જીવો છો, સારું લાગે? હાલો મારી યાર बेचारे હાલો, બહુ આપણે માકડની દવા ઉતારવાની છે। કેટલી ક્યાંથી લેવા હતા દવા? એટલે પણ વારે વારે દવા ક્યાંથી લેવા હતા? હે હાલો મારી યાર। દાદા તો સમજદાર છે, ખાલી ખોટા ખાધા પીધા વગરના હેરાન થાય છે। અડવાનું છે, જો અડવાનું જ છે મારે, તો અડવાનું છે, અડવાનું જ છે મારે। नीचे लेट દાદા પણ છે મસ્ત હો। જો એક મિનિટ બંધ કરજો તમે इंसानों को લાકડું ले બાંધી जाना। જાજો બંધ કરજો એક મિનિટ વિના બંધ કરજો કાંઈ નથી કરવું એવું, તું બંધ કરી દે વિના મને હું તને એવું કહું કાંઈ નથી, બધું થઈ જાય સીધું। હાલો હાલો ઊભા થાવ, હાથ પકડો, હાથ પકડો દાદા। ના બસ હાલો। દાદા સમજદાર છે, પરિસ્થિતિ બગાડી દીધા છે। તમારે ઘર નથી ને હવે? હે દાદા? આવું જ કરતા હતા પહેલેથી?
આમ જ કીધા કરે રખડ્યા કરે वो तो आसान है से અને बैठ કોઈ के ટાઈમ નહીં રાતના ગમે ત્યારે નીકળી જવું બહાર રાતના હું 18 વખત બંધ કરી તો 18 વખત ખોલીને બહાર નીકળી જાય એટલે તમારે કોઈ સંબંધી છે કોણ મામા થાય છે મારા બા છે અને માસીને દીકરી બીજું એનો આગળ પાછળ કોઈ છે કે છે આગળ પાછળ એના બેનો છે બેન જ છે હમ વાંધો નહીં તો એમનું છે ને એક બેનનું લખાણ અમારે જોશે હમ વ્યવસ્થિત લખાણ જોશે અને દોસ્તો અત્યારે અમે લોકો ડુંગર ગામની અંદર છીએ અને દાદાનું આખું નામ શું છે આમ એનું નામ પ્રાગજીભાઈ વિશ્રામભાઈ રત્નોતર બ્રાહ્મણ ગુરુ બ્રાહ્મણ સમાજ ગુરુ બ્રાહ્મણ સમાજ ખૂબ પરિસ્થિતિ ખરાબ કોઈ આગળ પાછળ બીજું કોઈ છે નહીં માતાજી હતા એ તો ગુજરી ગયા હશે પણ આજે માનવતાની ખાतिर આજે એમની કંઈક હાલત સુધરે ઉંમર છે જાજી અને ટાઈમસર વ્યવસ્થિત સુવિધા ન મળવાના લીધે આજે આવી હાલતમાં રહી રહ્યા છે ચલો કાંઈ વાંધો નહીં આજે એક માણસ છે તો માણસની મદદ કરીએ અત્યારે આશ્રમ લઈને જઈએ છીએ એમને અને જે પણ કંઈ એમના બેનું કદાચ જોઈ રહ્યા છે તો આપણી જે પણ કંઈ લીગલી પ્રોસેસ છે એને પણ પૂરી કરીશું તો અંત સુધી જોજો અને આશ્રમની વિઝિટ પણ તમને કરાવીએ આપ અંત સુધી જોવો ચાલો ભાઈ થેન્ક યુ સો મચ આપનો આભાર મળીએ હોને જય માતાજી બધાને તો તાજો આવું આવું કરે બીજું કાંઈ છે નહીં ભાગી જાય રાખે ઘણા બચારા શું કરે શું ધારો કરે ને આ સુખી રહ્યા ને सही बात તમારું कोई હારું नहीं करता है એ મારી એમને એ જ કહેતા હતા કે બહુ સારા એ शुक्र हो जाएंगे अब तो અસલ વિજય વાઘ છે બોમ્બેથી હા ભાઈ સમજુ છે આ ફસલ હોય ને મારી પાસે હા સીધી જો ઝીંચકાવાળી છે બા મા મોંગલ તમારી હા અસલ માયા વાહી એમ હા બહુ બધા છે ને કિચન ગઢવી નડિયાદ માયાતન મળવું હા પછી એક ખામી છે હું ભાઈની ગોબરભાઈની એવું હા ગોબરભાઈ બનીને આવ્યા. મને એમ લાગે કલાકાર હશે ભૂતકાળ. હા અસલ કરે છે ને એમાં થોડા કેમ કે ફરિયાદકોટ કલા જગતના લોકોના જ નામ લે છે હા કોઈ કલાકાર હતા કલાકારમાં નહોતા પણ રસ કલાકારમાં વધારે હતો હા કેમ કે બધા કલાકાર જગતના લોકોના નામ લે છે હા પછી મારા મંજુ બેઠા છે ભાઈ બેહો હાલો મોહનની જેલમાં જવું છે. એમને હા વિનોદ કાકાને ઘરે આ ગાડી કોની છે? ગાડી મારા બાપની છે એમને હા? ના ના હમણાં આવું ને મારે અહીં લોર પરેલ જવું છે હા હા ચાલો બધા ધ્યાન રાખો. જય માતા. इतने अच्छे से बात कर रहे सभी से ના લોક સાહિત્ય નથી ભાઈ મારી પાસે બાપુ નામ બસ મારા ધાંધરલા હમ છે નહીં નહીં માતાજીને હમ નો ખવાય ખોટા. ના રે ના મારા મા બાપ નથી અમે બેન ભાવ છીએ ભાઈ મા બાપને શું થયું હતું તમારા? પણ મારા બાપુ ને હા હા મારા બાપુ ને ચાવ હતો ને મારી મમ્મીને ખુશીનું કહી દીધું લાખન કા તમારું ગામ કયું? મારું ગામ હા હા ભાઈ મારું ગામ ચણસા ધણસા. હા ચણસા કાઈ નહીં હાલો અહીં અમે ખડોદરના ભાઈ છીએ ભાઈ હમણાં આપણે આશ્રમ પોગી જવું હો. હા આશ્રમ છે ને ભાઈ આપણે પોગી જઈએ હમણાં. હા હા વચ્ચે હોય મારી પાસે હા હા થોડી ચા મંગાવું ને ચા पोपट भाई बहुत बढ़िया जम्मू काम नहीं? करते हैं। ના જમવું નથી મારે રોપા છે હારું હાલો વી આવો. अपनी आँखों के यहाँ पर બાપા ગમે એટલો આટલો 8 લાખ રૂપિયા મારા ફોટા નહીં આવે 8 લાખ રૂપિયા આપવાના ને તમે? મારે માવા એ અંદર આવો અંદર અંદર અહીંયા નહીં. नहीं आता है अंदर आ रहा हूँ, खुद डॉक्टर से। चल के હું કયો? હા વાંધો નહીં. જાઓ અંદર આટો મારી લો. पूरे में घूमते हैं hours later. ઓ કાકા આયા થયો કાં ગઈ? હમણાં ચા પાણી પીને બેઠા હતા પછી હમણાં અહીંયાથી નીકળી ગયા હતા એટલે કેટલા વાગે નીકળ્યા? એ 4 વાગ્યા એટલે કીધા વગર જતા રહ્યા? કીધા વગર હતા. તો દોસ્તો જે કાકાને આપણે હમણાં લઈને આવ્યા છીએ હું હમણાં જમવા માટે ગયો બધા લોકો સુતા હતા એટલા માટે નજરચૂક થઈ ગયા છે ફરીથી પ્રયત્ન શરૂ છે હમણાં ટીમ ગોતવા માટે પણ ગઈ છે પાછી અને પ્રયત્ન એ છે કે એને એક સારી એમથી અહીંયા વ્યવસ્થા મળે અને જેટલા પણ નવા પેશન્ટ આપણે આવે છે બધા લોકો 2 થી 3 દિવસ માટે એમને મગજની અંદર હોય છે કે ભાઈ હું અહીંથી ક્યારે જતો રહું છું પણ જ્યારે 3-4 દિવસ રહી જાય છે તો એમનું પણ એક ઘર અને બધા લોકો નવા મળી જતા હોય છે અને આજે બધા લોકો સરસ રીતે મહેમાન પણ આવી ચૂક્યા છે અત્યારે બરફ ખવડાવવા માટે શું નામ છે વડીલ આપનું? ભરતભાઈ. ક્યાંથી આવો છો? મહુવાથી આવો છો અને આજે બધાને ક્યાંથી વિચાર આવ્યો કે ચાલો આપણે બધાને બરફ ખવડાવીએ? આપણે બધા તો બધા ખાઈએ છીએ પણ આ લોકોએ પ્રભુજીને ખવડાવી તો સારું લાગે. વાહ બહુ સારી વાત છે અને આપને ખૂબ ખૂબ આભાર કે આજે તમે એટલો કિંમતી સમય કાઢી બધા ભાઈઓ આવ્યા છો અને બધા લોકોને પ્રેમથી જમાડી દીધા ખવડાવ્યો બધાને અને રાત્રે જમણવાર પણ છે. વાહ ખૂબ સારી વાત છે. તો દોસ્તો અત્યારે તમે જોઈ શકો છો આખું સેટઅપ છે અને બધા પ્રભુજી પણ મસ્ત રૂપે અત્યારે બરફ ખાઈ રહ્યા છે અને हमारे अभी 1-2 दिन पहले हमारे 7 दिन पहले हमारे एक नए प्रभु जी भी आए हैं. जय श्री राम सर.
कहाँ से हो सर? जोधपुर से हो। आपके माता पिता से तो बात हो गई ना? चलो आज कैसा लग रहा है यहाँ पे? क्या नाम है आपका? गज्जू राम। कैसा लगा? यहाँ आने के बर्फ बाद खाया? पूरी सूरत मतलब है ना? अच्छी अच्छी हो बात। जाती है। बस दोस्तों ये भी मस्त रूप से पूरा सेटअप अभी आप देख सकते हो। चेहरे पर और यहाँ हमारे भाई सब लोग, क्या नाम है सर? શું નામ છે? લાલજી ભાઈ, આ તમારી જ લારી છે? અમારી જ લારી છે મિલન સ્કોલા વાહ, રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ. કેવું લાગ્યું? બહુ મજા આવી. મજા આવી ને? હા. બહુ સારી વાત છે દોસ્તો, આવી રીતે લોકોનો અવિરત પ્રેમ મળે છે. અત્યારે અમારા દરેક પ્રભુજી મસ્ત રૂપે અત્યારે બરફ ખાઈ રહ્યા છે. અને આવા ટાઢાપોરની અંદર જો કે મહેમાન તો બપોરે આવી ગયા છે અને આવી રીતે બરફ અને બધી જ સુવિધા સુખ સગવડતા બધી જ પ્રાપ્ત થતી હોય છે. માત્ર ને માત્ર તમારા લોકોનો સહકાર અને આવી રીતે લોકો પ્રેમથી આવતા હોય છે. તો તમે પણ ચોક્કસથી આવી શકો છો. આજે મહેમાનનું જમણવાર પણ છે. તો મસ્ત રૂપે હમણાં સાંજનું ભોજન પણ તૈયાર થઈ રહ્યું છે. રોટલા છે અને આખા રીંગણાનું શાક છે. એટલે આજે પણ રાત્રે ખૂબ મજાથી બધા ભગવાન શાંતિથી ખાવાના છે. તો બસ આજે થોડીક અમથી દુઃખ એ થાય છે કે નવા પ્રભુજી જેટલા પણ લોકો આવે છે એને 2 થી 3 દિવસ માટે થોડીક અમથી માઇન્ડની અંદર અપસેટતા હોય છે કે અહીંથી ભાગી જવાની કોશિશ કરે છે. પણ આજે અમારી નજર ચૂક થઈ ગઈ એટલા માટે અત્યારે ગેટની બહાર જતા રહ્યા છે અને અત્યારે ગોતી જ રહ્યા છે. જો મળી જશે તો બહુ સારી વાત છે. પણ જ્યાંથી લાવ્યા છે ત્યાં પણ જાણ કરી દઈએ આપણે, જેથી એ પણ સાવચેત રહે અને ત્યાં જો કદાચ ફરીથી જતા રહે તો આપણે ફરીથી એને પાછા લઈ આવીએ. કાંઈ વાંધો નહીં, આપણો પ્રયત્ન છે કે એક સારી જિંદગી મળે અને કંઈક ને કંઈક सारी सपोर्टता સાથે કામ करता રહેશું. वो लोग खुश रहने लगते हैं अच्छी तरीके से, मतलब कि आज़ादी महसूस होती है दोस्तों। आज तो दोस्तों ये थी आज की वीडियो। आप लोगों को कैसी लगी कमेंट करके जरूर बताना, और जिससे जितना हो सके उतना ज़्यादा सहयोग करना पोपट भाई को, ताकि जो लोग यहीं से रहते थे या जो लोग सब बेसहारा है उन लोगों को सहारा मिल सके। तो मिलते हैं एक और वीडियो पर, तब तक के लिए जय हिंद जय भारत।